ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. હવે આ પાઠમાં આપણે આગળના 1 થી 7 પાઠમાં ભારતના ઇતિહાસ, ત્યાર પછી ભારતના જે સ્થાયી જીવનની સફર એટલે કે આદિમાનવથી લઈ અને સ્થાયી જીવનમાં ભારતનો જે ભાગ છે એ પ્રાચીન નગરો, ગ્રંથો, પ્રારંભિક જે રાજ્ય વ્યવસ્થા અને જે પણ સંત મહાત્મા આવ્યા અને તેમણે કયા સુધારા કર્યા, ત્યાર પછી મૌર્ય યુગ અને ગુપ્ત યુગ, આ વિશેની આપણે માહિતી મેળવી. બરાબર. હવે આ બધાને અનુલક્ષીને આપણા જે ભારત દેશમાં જે ઐતિહાસિક વિકાસ કઈ રીતે થયો, બરાબર, ત્યાર પછી આપણી જે પ્રાચીન માનવ સંસ્કૃતિ છે એ કઈ રીતે એ વિકાસ પામી અને એને જે પરિણામ શું આવ્યું, આપણા જે ગ્રંથો છે એની જે ગ્રંથો વિશેની માહિતી શું હતી, આ બધું જ આપણે આ ભારત વર્ષની ભવ્યતા એટલે કે આ જે પ્રારંભિક બધી માહિતી મેળવી અને જ્યાં આપણો ભારત દેશ પહોંચ્યો એના વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. એટલે કે ભારત દેશમાં આ બધા જે પરિણામો મળ્યા એને કારણે આપણા દેશમાં શું સુધારા વધારા થયા, આપણા દેશની સ્થિતિ ક્યાં જઈને પહોંચી, એ આપણે અહીંયા જોવાનું છે. બરાબર. તો પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવતા રહ્યા છે. પરિણામે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ થયો છે. જવાહરલાલ નહેરુ તેને વિવિધતામાં એકતા કહે છે. બરાબર. પ્રાચીન કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે જે આ સમજી ગયા એ વિભિન્ન કાળની સંસ્કૃતિઓ, તેના શાસકો વગેરેની માહિતી આપણે મેળવી. હવે આ ભારત એક ઉપખંડ છે, જેટલું મોટું રાષ્ટ્ર છે અને આ અનેક જાતિઓ અહીંયા આવે છે. બરાબર. તો એ એક વિવિધતામાં એકતા છે. બરાબર. કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે અહીંયા માહિતી મેળવવાની છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે છે. હવે એમાં સૌપ્રથમ આપણે પ્રાચીન ભારત ખેતી, આદિમાનવ જ્યારે આવ્યો ત્યારે એના સ્થાયી જીવનની શરૂઆત શાનાથી થઈ? તો ખેતીથી. કોઈ પણ કાર્ય કરવા માટે કે જીવન ટકાવવા માટે ખોરાક, પાણી, હવાની જરૂર છે. બરાબર. એ આપણને બધાને ખબર છે. પરંતુ આ જીવનને ટકાવી રાખવા માટે કોઈક વ્યવસાયની જરૂર છે. તો સૌથી પ્રથમ આપણે ખેતીમાં આગળ વધ્યા અને ત્યાંથી આપણા સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો એ પછી આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. પહેલાં શરૂઆતમાં આપણે પાષાણ યુગ આવ્યો ત્યારે સૌપ્રથમ પથ્થરની ટેકનોલોજી સાથે માણસ સંકળાયેલો હતો. બરાબર. તો એ ઓજારોનો ઉપયોગ કરીને એ ખેતી કરતો હતો. એ સમયે પ્રાચીન ભારતમાં જે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી કરવામાં આવતી હતી. ત્યાર પછી ઓજારો. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેમાં તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હવે તે સમયે આજથી લગભગ 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. સૌપ્રથમ મેં કહ્યું એ પ્રમાણે કે આદિમાનવ પાષાણ ટેકનોલોજીથી સંકળાયેલો હતો, એટલે સૌપ્રથમ પથ્થરના જે ઓજારોનો ઉપયોગ કરતો હતો. ધીમે ધીમે એ વૃક્ષના લાકડામાંથી ઓજાર બનાવતો ગયો અને ત્યાર પછી
આ જે અમુક હાથા છે, પછી હળ છે, આ બધાનો ઉપયોગ કરી, દાંતરડું છે, એમાં લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરી અને પછી તે સાધનો બનાવતો થયો અને આ સાધનોનો ઉપયોગ કરી એ ખેતી કરતો થયો. ત્યાર પછી આપણે જોઈશું સિંચાઈ. તો સિંચાઈ એટલે કે સમુદ્ર ગામડાઓમાં જે રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું, જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. ધરુરોપણ એટલે કે જે વનસ્પતિને કાપી અને તેને રોપણ કરી અને તેના માટે જે સાવચેતીઓ રાખવામાં આવતી હતી અને સિંચાઈ વ્યવસ્થા પણ ખૂબ જ ઉપયોગી હતી. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો, કૃત્રિમ જળાશયો વગેરે બનાવવામાં આવ્યા. બરાબર. તો સિંચાઈનો ધીમે ધીમે વિકાસ કરવાથી જે ખેતીમાં અલગ અલગ સુધારા વધારા થાય અને વધારે પાક કઈ રીતે લઈ શકાય તે માટે સિંચાઈનો ઉપયોગ કરવા માટે નહેરો, કૂવાઓ અને તળાવો, પછી કૃત્રિમ જળાશયો એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરી અને જે જળાશયો બનાવવામાં આવતા તેને કૃત્રિમ જળાશયો કહેતા. માણસ પોતાની આવડત અને જે બુદ્ધિ કૌશલ્યથી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને સિંચાઈમાં ધીમે ધીમે વિકાસ કરવા માંડ્યો. આમ પ્રાચીન ભારતમાં સૌથી પ્રથમ આપણે જોઈએ તો ખેતી, પછી એના માટે જે ઓજારો અને સિંચાઈ, આ એક પ્રારંભિક જે કહેવાય કે વ્યવસાય હતો અને જેને આપણા જીવનમાં સ્થાયી જીવનની શરૂઆત કરી અને તેના લીધે આપણે આગળ વધી શક્યા. એટલે ઓજારો અને સિંચાઈ અને ખેતીમાં કઈ રીતે સુધારા વધારા થયા એના વિશેની આપણે માહિતી મેળવી. હવે ત્યાર પછી પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું, એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આપણે આ પ્રમાણે હતું. એટલે કે ભારતના ઉત્તર ભાગના ગામો જે વડો હતો એ ગ્રામ ભોજક કહેવાતો. એટલે કે આપણે જે અત્યારે બરાબર કોઈ ગામના વડાને આપણે સરપંચ કહીએ છીએ, બરાબર, તેવી જ રીતે એ લોકો ગામના વડાને શું કહેતા હતા? ગ્રામ ભોજક. બરાબર. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. એટલે કે કોઈ એક પરિવાર હોય અને તેના જે કોઈ વડા હોય એને ગ્રામ ભોજક બનાવતા અને પછી વારસાગત રીતે એટલે કે એના દીકરાને આ પદ આપી અને ગ્રામ ભોજક પાછી બનાવતા એના મૃત્યુ પછી. આમ પેઢીઓ સુધી આ વ્યવહાર ચાલતો રહેતો. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે જેની પાસે સૌથી વધારે જમીન હોય એ ગ્રામ ભોજક બનતું. ટૂંકમાં એ કહી શકાય આપણે. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કામ તેને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે જેમ સરપંચ કાર્ય કરે અત્યારના સમયમાં, એવી રીતે ગ્રામ ભોજક કાર્ય કરતું. પણ તેને ગ્રામ ભોજક અત્યારે સરપંચ આપણે કઈ રીતે બનાવીએ છીએ કે ચૂંટણી લઈને, બરાબર, પણ એ સમયે આ પ્રથા નહોતી. એટલે કઈ રીતે બનાવવામાં આવતા હતા કે ભાઈ જેની પાસે જમીન સૌથી વધારે હોય એ ગ્રામ ભોજક બને. કોઈ ભાડુતી માણસ રાખી એટલે કે કોઈ એના હાથ નીચે મજૂરો રાખી અને ખેતી કરાવતું. અને પછી રાજાઓ તેમને શું કામ સોંપતા? તો કરવેરા ઉઘરાવવાનું. એ સમયે ખેતી પછી કોઈ પણ વ્યવસાયમાં અમુક ટકા જે કર હોય, જે પૈસા હોય એ રાજાને આપવામાં આવતું, રાજ્યમાં આપવામાં આવતા હતા. બરાબર. તો એ કામ પણ કોણ કરતું હતું? ગ્રામ ભોજક. બરાબર. ત્યાર પછી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ એટલે કે જે પણ નીતિ નિયમો બનતા અને ન્યાય અન્યાયની વ્યવસ્થા, આ બધી જ માહિતી અને કોણ સંભાળતું હતું? આ ગ્રામ ભોજક. ત્યાર પછી દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. જેની પાસે સૌથી વધારે જમીન હોય એ મોટા જમીનદારો કહેવાતા. એની હાથ નીચે નાની નાની જેની પાસે જમીનો હોય, ઓછી જમીન હોય, એ નાના ખેડૂતો. અને આ બંનેના ખેતરોમાં જે કામ કરતા મજૂરો કે જમીન વિહોણા, જેની પાસે મજૂરો નથી, જે દાસ કહેવાતા, જે બીજાની જમીનમાં ખેતી કરવા મજૂર તરીકે કાર્ય કરતા, એ દાસ કહેવાતા. એને જમીન વિહોણા મજૂરો કહેતા.
તો આ 3 ભાગ પડતા હતા. ખ્યાલ આવી ગયો કે ગ્રામીણ જીવનમાં કઈ રીતેનું જે વ્યવસ્થા હતી એ કે ગ્રામભોજક એટલે કે સૌથી વધારે જમીનવાળો માણસ અને આ 3 પ્રકારના માણસો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. ત્યાર પછી નગર જીવન, તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. એટલે કે આપણે ત્રીજા પાઠમાં જોઈ ગયા કે જનપદો કયા કયા હતા, બરાબર? 16 જેટલા આપણે જનપદો જોયા છીએ, બરાબર? તો એ જનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, એટલે કે ઊંચી ઊંચી દિવાલો, જે કિલ્લાબંધી આપણે કહેવાય કે પોતાના રાજ્યની ફરતે એવી ઊંચી દિવાલો કરવામાં આવતી હતી એ સમયે, બરાબર? તો તેનાથી એ સુરક્ષિત હતા, કેમ કે એ સમયે તો કોઈ રાજા આવીને આક્રમણ કરે આ બધા પ્રશ્નો પણ થતા હતા. ઘણા શહેરોથી વલયકૂપ પ્રાપ્ત થયા છે કે જે કૂવા તરીકે ઓળખાતા, એટલે કે કૂવાને એ સમયે વલયકૂપ તરીકે ઓળખવામાં આવતો. આ વલયકૂપ શૌચાલય, નીગ અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. એ સમયે એને જે આ બધો કચરો નાખવા માટે કે આ બધી વ્યવસ્થા માટે તેને ઉપયોગમાં લેવામાં આવતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. નગર જીવનની વાત થઈ. હવે એમાં આ લોકો ખોરાક વિશે શું લેતા હતા? તો ઘઉં, જવ, બરાબર, ચોખા, દૂધ, દહીં, જે આપણે અત્યારે બધો ખોરાક આ ખાઈએ છીએ એ સમયે પણ ખેતી થતી હતી, તો આ બધી વસ્તુઓનો તે લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. ત્યાર પછી પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું, બરાબર? એટલે કે પ્રાચીન સમયમાં લોકો સામાન્ય રીતે આ જે 2 વસ્ત્રો પહેરતા હતા તેમાં શરીરના નીચેના ભાગનું વસ્ત્રને નીવી કહેતું અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું. ત્યાર પછી દુપટ્ટા જેવા વસ્ત્રને અધિવાસ કહેવામાં આવતો, એટલે કે સ્ત્રીઓ જે દુપટ્ટાનો ઉપયોગ કરતા હતા એને અધિવાસ કહેતા હતા, બરાબર? તો આમ આપણે આ પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવનમાં નગર જીવન કેવું હતું, તેમનો ખોરાક અને પહેરવેશ કેવો હતો એના વિશેની માહિતી મેળવી. હવે આ પાઠમાં અલગ અલગ શબ્દો અને જીવન વિશેની માહિતી છે, એટલે તમારે આ પાઠનું વાંચન ખૂબ સારી રીતે કરવું, કેમ કે પ્રશ્નો પૂછી શકાય છે કે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું, ગ્રામભોજક કોને કહેતા હતા, બરાબર? તો ત્યાર પછી નગર જીવન કઈ રીતનું હતું, ત્યાર પછી દક્ષિણ ભારતમાં કયા 3 પ્રકારના લોકો હતા. તો આ પ્રશ્નો તમને આમાંથી પૂછી શકાય છે કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. ત્યાર પછી સિંચાઈ વ્યવસ્થા માટે કઈ વ્યવસ્થા હતી? તો નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો. ત્યાર પછી ખેતી કયા કયા પાકની થતી હતી? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા, બરાબર? પછી સાધનોનો કયા કયા ઉપયોગ કરતા હતા? તો કુહાડી, હળના ફણા, બરાબર, દાંતરડું, કુહાડી, આ બધા જ સાધનોનો ઉપયોગ કરતા હતા. તો અત્યાર સુધી આ જેટલું સમજ્યા એમાંથી મેં તમને આ પ્રશ્નો કીધા. આ પાઠનું વાંચન કરશો તો આ પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીશું, બરાબર? તો ટૂંકમાં એક વાક્યના જવાબોમાં એ પૂછી શકાય છે. પછી પ્રાચીન ભારતની ખેતી સમજાવો, તો એમાં ઓજારો અને સિંચાઈ આ બધી વસ્તુ આવી શકે છે, એટલે મુદ્દાસર સવાલમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે, બરાબર? આમ અને ગ્રામીણ જીવનમાં નગર જીવન વિશેની માહિતી આપવાની છે, એના વિશે પણ આપણે પૂછી શકીએ છીએ. હવે આપણે આગળ વધતા પ્રાચીન ભારતમાં કલા કઈ રીતની હતી? ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એ સમયે પણ મનોરંજન માટે અલગ અલગ પ્રકારની કલાઓનો વિકાસ થયો હતો. લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, બરાબર? જ્યારે નિદર્શન કલામાં નૃત્ય, નાટક વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કલાના 2 ભાગ પડે છે, લલિત કલા અને નિદર્શન કલા. તો લલિત કલામાં શાનો સમાવેશ થાય છે? તો ચિત્ર, પછી સાહિત્ય એટલે કે કોઈ પુસ્તક, સ્થાપત્ય, કોઈક અલગ અલગ જગ્યાની જે જાણકારી છે, ખાસિયત છે
એના વિશે, વિશેષતા વિશે, પછી સંગીત વિશે, માટીકલા એટલે કે માટીથી બનતા જે વાસણો છે, જે અલગ અલગ જે વસ્તુઓ બનાવવામાં આવે છે એની જે જાણકારી આ લલિત કલામાંથી આપણને મળે છે. ત્યાર પછી નિદર્શનમાં શું હતું? તો નૃત્ય, નાટક વગેરેનો સમાવેશ થતો હતો. ત્યાર પછી આગળ આપણે ભારતમાં સાહિત્યનો વારસો. હવે જે પ્રાચીન ભારતમાં કલામાં તમને પ્રશ્ન પૂછી શકાય છે કે ઇતિહાસવિદો કલાને કયા બે ભાગમાં વહેંચતા હતા? તો લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય અને સંગીત, માટીકલા. બરાબર. ત્યાર પછી નિદર્શન કલામાં શાનો સમાવેશ થાય છે? તો નૃત્ય, નાટક વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન તરીકે તમને પૂછી શકાય. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ભારતમાં સાહિત્યનો વારસો એટલે કે ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલે કે ધાર્મિક સાહિત્ય કઈ રીતનું છે, ધાર્મિક માણસો કઈ રીતના છે અને વિદેશી મુસાફરો આપણા દેશમાં આવીને કયું કાર્ય કર્યું તેના વિશેના વર્ણનો આપણે આ ભારતીય સાહિત્યના વારસામાં જોવાનું છે. એમાં સૌપ્રથમ આપણે પહેલાં જોઈશું ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેની સંખ્યામાં 4 વેદ છે. લગભગ આપણને ખબર પણ છે કે પહેલું જે પ્રાચીન ગ્રંથો છે પહેલાં એમાં 4 વેદ એ મુખ્ય છે. ઋગ કયા કયા? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. એટલે કે આ રીતે ચારેય ગ્રંથોને સમજવા માટે અલગ અલગ નાના ગ્રંથો બ્રાહ્મણોએ લખ્યા, જે કવિતાઓ લખી, એને જે શ્લોકો લખ્યા, એના પરથી આ સાહિત્ય વિશેની માહિતી આપણને મળે છે. તો એમાં કયા કયા બ્રાહ્મણો હતા? તો શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક જે સૌથી અગત્યના બ્રાહ્મણો હતા. હવે આ પાઠમાં સાહિત્યમાં અલગ અલગ ઘણા બધા એવા શબ્દો છે કે જે તમે સાંભળ્યા પણ નહીં હોય, પણ ફક્ત તમારી માહિતી માટે છે. એટલે વાંચન કરી અને એ શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો, યાદ રાખજો. બરાબર. જે એક વાક્યમાં અને ટૂંકમાં પૂછી શકાય છે. આ સિવાય રામાયણ, મહાભારત અને બંને મહાકાવ્યો જે પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. આપણા જે 2 મહાકાવ્યો છે કે જે રામાયણ અને મહાભારત, બરાબર, તો એના પરથી આપણી સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ કહી શકાય. વેદવ્યાસ રચિત જે મહાભારત છે તેમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. વાલ્મીકી રચિત રામાયણમાં શ્રીરામની કથા છે કે જે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ કરે છે. શ્રીરામ ભગવાનના માધ્યમથી આપણને જે સમાજ જીવન કેવું હતું એ સમયે અને નીતિ નિયમો કઈ રીતના હતા એના વિશેની આપણને માહિતી મળે છે. ત્યાર પછી 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ, છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ ગ્રંથોના નામ છે. બરાબર. આ તમારે યાદ રાખવા પડશે. 108 જેટલા આપણા ઉપનિષદો છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18 જેટલી છે. આ બધું જ તમને એક વાક્યમાં પૂછી શકાય છે કે ખાલી જગ્યામાં પૂછી શકાય કે પુરાણોની સંખ્યા કેટલી છે? 18. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, બરાબર, ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાય છે.
બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવનની માહિતી અને મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે. સૂત પિટક અને વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ગ્રંથો બૌદ્ધ અને જૈન ધર્મના છે. ત્યાર પછી આ સિવાય જાતક કથાઓ, દિગ્વિનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મલિંદ પાન્હો અને આર્યમંજવશી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દિગ્નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દયાશ્રય, કીર્તિકૌમુદી મુખ્ય છે. આ બધા જ ગ્રંથોના નામ છે. તમે પુસ્તક લઈને બેસશો અને પછી એ ગ્રંથોના નામ તમારે યાદ રાખવાના છે, બરાબર. ત્યાર પછી જૈન ગ્રંથોમાં આપણે 14 અને 12 અંગમાં વહેંચાયેલું છે. એટલે કે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ, વૈતાલિક, દેશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. આ બધા ગ્રંથોના નામ છે. જેમાં ગ્રંથોની જે આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. પ્રાચીન સાહિત્યમાં 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. અને આ ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક, દેશવૈતાલિક એ સૂત્ર અગત્યના છે, બરાબર. તો આપણે આજના વિડીયોમાં પ્રાચીન ભારતના સાહિત્ય વારસામાં ધાર્મિક સાહિત્ય વિશેની આટલી માહિતી મેળવી. જેમાં અલગ અલગ ગ્રંથોના નામ, ઉપનિષદોના નામ, પછી જે ગ્રંથો કઈ રીતે લખાયેલા છે એના નામ, બરાબર. આ બધું જ આપણે સમજી ગયા. એમાં આ ગ્રંથોના નામ વારંવાર વાંચન કરશો તો તમને ખૂબ યાદ રહેશે. માટે વાંચન ખૂબ કરજો પાઠનું, કે જેથી આ શબ્દો તમને યાદ રહે, બરાબર. ત્યાર પછી આપણે આગળ બીજા વિડીયોમાં ધર્મેન્દ્ર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો વિશેની માહિતી મેળવીશું.